કેમ છો મિત્રો? આપણે ગયા લેક્ચરની અંદર વર્ધનશીલ પેશી વિશે અભ્યાસ કર્યો. વનસ્પતિ પેશીઓની અંદર આપણે મુખ્ય બે ભાગ પાડીએ છીએ, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. આજે આપણે સ્થાયી પેશી વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે જોઈ લીધું છે પેશીઓના વર્ગીકરણ વખતે કે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષ વિભાજન પામે છે અને સ્થાયી પેશીના કોષો છે એ કોષ વિભાજન પામતા નથી. તો જો સ્થાયી પેશીના કોષો કોષ વિભાજન ન પામે તો સ્થાયી પેશી ઉત્પન્ન કઈ રીતે થાય? આ પ્રશ્નનો જવાબ પણ આપણે અગાઉ ચર્ચા કરી છે કે આ કોઈ વનસ્પતિની કોઈ પણ પેશી હોય, સ્થાયી હોય કે વર્ધનશીલ, એ વર્ધનશીલ પેશીમાંથી જ ઉત્પન્ન થાય. આપણે કોષવાદને પણ યાદ કરીએ કે કોઈ પણ નવો કોષ છે એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય. દરેક કોષ એ કોઈ અગાઉના કોષમાંથી વિભાજન પામીને જ બન્યો હોય. તો આ સ્થાયી પેશી શેમાંથી ઉત્પન્ન થઈ હોય? તો સ્થાયી પેશી તો કોષ વિભાજન પામતી નથી. નવી સ્થાયી પેશી એ ઉત્પન્ન કરી શકે નહીં. તો પોતે શેમાંથી ઉત્પન્ન થઈ હોય? અગાઉની જે વિભાજન પામી શકે છે એટલે કે વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીની અંદર કોષ વિભાજન થાય અને એના પરિણામે એ કોષ વિભાજન કરીને જેટલા કોષોનો જથ્થો બન્યો, આ જથ્થા પૈકી જે કોષો વર્ધનશીલતાનો ગુણધર્મ ગુમાવી દે, એટલે કે કોષ વિભાજન પામવાની જે સેન્સ અથવા તો કહીએ કે કોષ વિભાજન પામવાનું બંધ કરી દે, એ પેશી સ્થાયી પેશી. એટલે સ્થાયી પેશીની ઉત્પત્તિ શેમાંથી થાય છે? સ્થાયી પેશીની ઉત્પત્તિ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે, બરાબર? એટલે સ્થાયી પેશીની બાબતમાં આપણે વાત કરી કે વર્ધનશીલ પેશીમાં કોષ વિભાજનથી ઉત્પન્ન થાય. વર્ધનશીલ પેશીની અંદર કોષ વિભાજન થાય અને સ્થાયી પેશી નિર્માણ પામે છે. વર્ધનશીલ પેશીમાંથી જ્યારે એ ઉત્પન્ન થાય ત્યારે એ કોષો છે નાના છે, બરોબર? તો એ સ્થાયી પેશીમાં રૂપાંતરિત થાય છે કઈ રીતે? તો આપણે કીધું કે એ જે છે એ વર્ધનશીલતાનો ગુણધર્મ ગુમાવી દે. એટલે કે મૂળ જે કોષમાંથી ઉત્પન્ન થયા છે એની જેવા લક્ષણો દર્શાવવાને બદલે, એટલે કે વિભાજનશીલતાના લક્ષણો દર્શાવવાને બદલે એ વિભાજન પામવાનું બંધ કરી દે. એટલે કે એ પોતાના પૂર્વગામી કોષમાંથી જેમાંથી ઉત્પન્ન થયા છે એની કરતાં અલગ રીતે લક્ષણો ઉત્પન્ન કરે, વિભેદન પામવાનું બંધ કરી દે અને પોતે જે અલગ અલગ કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય, એટલે મૂળ કોષો કરતાં એ અલગ પડી જાય. આ પ્રક્રિયાને કહેવાય વિભેદન. તો આ કોષો છે એ વિભેદન પામે. વિભેદન પામે મૂળ કોષો કરતાં પોતે કંઈક અલગ રીતે સ્વરૂપ પ્રકારના લક્ષણોની અંદર ફેરફાર દર્શાવે. અલગ પ્રકારનો છે એ ઘણીવાર મોટા બને, ઘણીવાર સંગ્રહ કરવા કરે, ઘણીવાર જાડી કોષ દિવાલવાળા બને, પણ એ મૂળ કોષો કરતાં અલગ બની જાય, બરોબર? તો વિભેદન પામે અને એમાંથી એ સ્થાયી પેશી રચાય કે જે કોષ વિભાજન સામાન્ય રીતે દર્શાવતી નથી. આવી જે પેશી છે એના પણ આપણે પેટા બે ભાગ પાડેલા, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. એ પૈકી આજે આપણે સરળ પેશીની વાત કરવાના છીએ. સરળ સ્થાયી પેશી કોને કહેવાય? તો જે પેશીના કોષો એક જ પ્રકારના કોષો ધરાવતી હોય, જે પેશી એક જ પ્રકારના કોષોથી બનેલી હોય એને કહેવામાં આવે સરળ પેશી. એક જ પ્રકારના કોષો હોય, બધા કોષો એક જ સરખા જોવા મળે, એ સરળ પેશી. એની અંદર આજે આપણે પહેલી જે પેશીની વાત કરવાના છીએ, આ પેશી છે મૃદુતક પેશી. મૃદુતક પેશી. મૃદુતક પેશી નામ એનું કેવું છે? મૃદુ એટલે કે કોમળ, બરોબર? સામાન્ય બીજી જે પેશીઓ આપણે આગળ અભ્યાસ કરશું એની કરતાં સાપેક્ષમાં કોમળ છે, એટલે કે સખત નથી, નરમ છે, એવી પેશી એટલે મૃદુતક પેશી. આ પેશી કેવી જોવા મળે? તો કે વનસ્પતિની અંદર સૌથી વધારે પ્રમાણમાં આ પેશી જોવા મળે છે. વનસ્પતિમાં મોટા ભાગની પેશી એ મૃદુતક પેશી સ્વરૂપે આવેલી હોય છે. આ કોષોનો આકાર જોઈએ તો આકારમાં ગોળાકાર, અંડાકાર,
લંબગોળાકાર અથવા તો ઘણીવાર ખીચોખીચ ગોઠવાયેલા હોય તો સહેજ બહુકોણીય જેવા પણ દેખાય. તો આવા આકારના આ કોષો છે એ મૃદુતક પેશીની અંદર જોવા મળે. બધા જ કોષો છે એ જીવંત છે અને આ કોષો છે એ સામાન્ય રીતે શું કાર્ય કરે છે તો કે સામાન્ય રીતે આ કોષો છે એ સ્ત્રાવ માટે, ઘણા કોષો સ્ત્રાવ કરે છે મૃદુતક પેશીના, અમુક કોષો છે સંગ્રહ કરે, મોટા ભાગના કોષો સંગ્રહના કામ સાથે સંકળાયેલા છે, અમુક છે એ પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે. બરોબર, આવા કાર્યો આ મૃદુતક પેશીના કોષો ભેગા મળીને કરે. કારણ કે પેશીની વ્યાખ્યામાં જ આપણે જોયું કે પેશી એટલે શું? પેશી એટલે કે સમાન ઉત્પત્તિ ધરાવતા કોષો એકબીજા સાથે ભેગા મળીને કોષોનું જૂથ બનાવે અને એ કોઈ એક કાર્ય કરે. ઘણીવાર પ્રકાશ સંશ્લેષણ કરે, ઘણીવાર ખોરાકનો સંગ્રહ કરે, ઘણીવાર સ્ત્રાવ કરે. તો આવા કોઈને કોઈ એક કાર્ય કરવા માટે આ કોષોનો જથ્થો ભેગો થાય છે. કોષો છે એ પાતળી કોષ દિવાલવાળા છે, પાતળી કોષ દિવાલ વાળા અને આંતરકોષીય અવકાશયુક્ત કોષ દિવાલ પાતળી છે, બહુ પાતળી છે. બરાબર, અને એટલા માટે થઈ અને એ પાતળી કોષ દિવાલ હોવાને કારણે નરમ છે અને એટલે એના કારણે એ અલગ અલગ પ્રકારનો શેપ છે એ ધરાવતા હોય છે. આંતરકોષીય અવકાશ એટલે કે બે કોષો વચ્ચે જગ્યા ઘણીવાર હોય છે અથવા ઘણીવાર નથી હોતી, ઘણીવાર તો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. બરોબર, અત્યારે આ શબ્દો તમને સમજાતા નહીં હોય. હવે આપણે મૃદુતક પેશીની આકૃતિ દોરીએ એટલે થોડોક તમને ખ્યાલ આવે. આ પેશીના કોષો કેવા છે તો કે ઘણીવાર ગોળાકાર અથવા તો અંડાકાર આવા પ્રકારે આવા કોષો આવેલા છે. બરોબર, કોષ કેન્દ્ર ધરાવતા હોય સ્પષ્ટ એટલે જીવંત છે. બરોબર, એટલે આકાર સ્પષ્ટ થઈ ગયો, જીવંત છે, કોષ કેન્દ્ર ધરાવે છે, સ્ત્રાવ સંગ્રહ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે, કોષ દિવાલ પાતળી છે, અને આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ એટલે શું તો કે આ કોષો વચ્ચે જે જગ્યા રહી ગઈ ને, જો આ જગ્યા, આટલી જગ્યા, અહીંયા જગ્યા છે, અહીંયા પણ જગ્યા છે, તો આ જે જગ્યા રહી જાય છે કોષો વચ્ચે, આ કોષો વચ્ચે રહેલી જગ્યાને કહેવાય આંતરકોષીય અવકાશ. કોષોની વચ્ચે રહેલો અવકાશ આંતરકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેશી છે એના અમુક રૂપાંતરો જોવા મળે છે. બરોબર, આપણી ટેક્સની અંદર નથી આપ્યા પણ આપણે થોડુંક એની વિશે જોઈ લઈએ. તો ઘણીવાર આ પેશી છે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે રૂપાંતરિત થાય એટલે એની અંદર સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે, બંધારણીય ફેરફાર થોડોક થાય છે. કેવો થાય છે એ જોઈએ. તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે થઈ અને આ પેશીના કોષો રૂપાંતરિત થાય. દાખલા તરીકે આપણે કોઈ એક પર્ણ પાંદડું હોય, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ પર્ણનું છે. બરોબર, ધારો કે કોઈ એક પર્ણ હોય, આ પર્ણ જે છે એનો છેદ લેવામાં આવે, એને કાપવામાં આવે અને એ કાપેલી સપાટીને છે આ દાખલા તરીકે પર્ણ છે, પર્ણનો છેદ લેવામાં આવે અને એ કાપેલી સપાટીને સામેથી આપણે જોઈએ. બરોબર, તો એ સપાટી આપણને કંઈક આવી દેખાય, આવી પાતળી સ્લાઇસ જે છે એક કોશી જાડાઈની એવી પાતળી સ્લાઇસ લેવામાં આવે અને આ સ્લાઇસને જો માઇક્રોસ્કોપની અંદર આપણે તપાસીએ તો માઇક્રોસ્કોપની અંદર તપાસતા આપણને કંઈક આવી રચના જોવા મળે. તો આવી કંઈક રચના જોવા મળે છે. બરોબર, આ મેં બહુ એક સિમ્પલ ડાયાગ્રામ બતાવ્યો છે, સાયન્ટિફિક નથી, પણ આ પ્રકારની રચના આપણને કંઈક જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લીલા રંગની ઘણી બધી પેશીનો જથ્થો છે એ જોવા મળે છે.
તો આ જે લીલા રંગની પેશીનો જથ્થો છે એ બધી મૃદુતક પેશી જ છે, પણ આમાં અને આમાં તમને રચનામાં ઘણો તફાવત જોવા મળે છે. જો અહીંયા ઉપર 2 સ્તરમાં લીલા કોષો ગોઠવાયેલા છે, એ કેવા છે તો કે એ ખીચોખીચ ગોઠવાયેલા છે, બરાબર. એટલે આંતરકોષીય અવકાશ નથી, એમાં લંબગોળ આકારના છે. અને નીચેના છે એ લાક્ષણિક આપણે મૃદુતક કોષો એમાં છૂટા છૂટા ગોઠવાયેલા છે, આંતરકોષીય અવકાશ ધરાવે છે, પણ આ કોષોની અંદર હરિતકણની સંખ્યા પુષ્કળ માત્રામાં હોવાથી એ લીલા રંગના દેખાય છે. આ બંને પેશીના સ્તરો જે ઉપર દેખાય છે અને નીચે, આ બધી જ મૃદુતક પેશી છે. અને એ હરિતકણ પુષ્કળ માત્રામાં દર્શાવે છે. પરિઘીય વિસ્તારમાં હરિતકણો છે એ ગોઠવાઈ જાય અને પુષ્કળ માત્રામાં હરિતકણ દર્શાવતી હોવાને કારણે એ કોષનો રંગ લીલો થઈ જાય અને પરિણામે આખી પેશીનો રંગ આપણને લીલો દેખાય છે, અને એના કારણે આખું પાંદડું આપણને લીલું દેખાય છે, બરોબર. તો આ હરિતકણ આવેલા હોવાને લીધે આ મૃદુતક પેશી છે એને બીજા નામે ઓળખાય છે. આ પેશીને હરિતકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણોતક પેશી, એમાં ઉપરની છે લંબોતક અને નીચેની છે શિથિલોતક, આવી 2 પ્રકારની પેશીના નામ એને કહેવામાં આવે. તો આ હરિતકણોતક પેશી એ ખરેખર મૃદુતક પેશી છે. મૃદુતક પેશીનું રૂપાંતરણ છે કયા કામ માટે? પ્રકાશ સંશ્લેષણના કામ માટે. એક બીજું રૂપાંતરણ છે કે ઘણીવાર આ જે મૃદુતક પેશીના કોષો છે એ આપણે એક બીજું પાન જોઈએ. આ એક સામાન્ય વનસ્પતિનું આપણે પાંદડું લીધું હતું. હવે આપણે પર્ણ જોવું છે, અને એ પર્ણ છે કમળનું અથવા તો પોયણાનું, બરોબર. આ પોયણાનું પર્ણને આપણે આડછેદ લીધો હોય અથવા કમળ ધારી લો, હાલો કે જલજ વનસ્પતિ, પાણીમાં રહેતી વનસ્પતિ કે જેના પાન પાણી ઉપર તરે છે, એવી વનસ્પતિનો જો આડછેદ આપણે લઈએ અને એને જોઈએ તો આપણને આ પાનનું ઉપરનું સ્તર, આ પાનનું નીચેનું સ્તર અને એમાં વચ્ચેના જે કોષો છે આ કોષો આવી રીતે ગોઠવાયેલા હોય. આવી રીતે આ કોષો ગોઠવાયેલા છે. હવે આ કોષોની અંદર તમે જોશો તો આ કોષો છે એ બધા એકબીજાની સાથે જોડાયેલા તો છે, પણ વચ્ચે ખૂબ વધારે ગેપિંગ ધરાવે છે. ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આંતરકોષીય અવકાશ એટલો બધો જોવા મળે છે. અને આ આંતરકોષીય અવકાશ છે એમાં હવા ભરેલી હોય છે, બરોબર. અને એના કારણે આ કોષો છે એ પુષ્કળ પ્રમાણમાં હવા ધરાવે છે, અને એટલા માટે એને વાયુતક પેશી એવું કહે છે. વાયુતક પેશી. અંદર હવા ભરેલી હોવાને કારણે આ પાન છે એ વજનમાં સાવ હલકું થઈ જાય છે, અને એના કારણે પાન છે એ ડૂબી નથી જતું, પણ પાણીની સપાટી ઉપર પાંદડા છે એ તરે છે. તો આ પણ મૃદુતક પેશી જ છે, પણ એનું એક રૂપાંતરણ જોવા મળ્યું આપણને, બરોબર. તો મૃદુતક પેશીના 2 રૂપાંતરણો આપણે જોયા. પ્રકાશ સંશ્લેષણના કાર્ય માટે હૃદકણોતક પેશી અને બ્યુએન્સી પર્ણને તારકતા આપવા માટે વાયુતક પેશી. આ સિવાય આ પેશીના કોષો સ્ત્રાવ પણ કરે, બરાબર. આપણે બિંદુત સ્વેદન વખતે જોશું કે જલોત્સર્ગી નામની અંગિકા આવેલી હોય છે કે જે મૃદુતક પેશીની બનેલી હોય છે. ઘણા ગ્રંથિ કોષો આવેલા હોય છે પર્ણની સપાટી ઉપર. આ પર્ણની નહીં, આપણે સામાન્ય દાખલા તરીકે દૂધીનું પર્ણ છે તો એના પર્ણની ઉપર આ બહુકોષીય રોમ આવેલા હોય છે, અને આ રોમ છે એ સ્ત્રાવ કરતા હોય છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હોય. ઘણીવાર કોઈ હાનિકારક ઝેરી દ્રવ્યનો પણ સ્ત્રાવ કરતા હોય, કે જેથી આપણે ખાજવણી નામનો એક છોડનું સાંભળ્યું છે કે એના પાનને શરીર આપણે ઘસીએ તો આપણને ખંજવાળ આવે. તો એ ગ્રંથિ કોષો છે, તો એ સ્ત્રાવનું કાર્ય કરે છે, સંગ્રહનું કાર્ય કરે છે. પર્ણની અંદર ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણો આપણે ચેપ્ટર 5 ની અંદર જોઈ લીધા. તો એ મૃદુતક પેશીના જ કોષો છે કે જે ખોરાકનું સંગ્રહણ કાર્ય કરે છે. ઉપરાંત મૂળની અંદર ખોરાક સંગ્રહના રૂપાંતરો, પ્રકાંડની અંદર ખોરાક સંગ્રહના રૂપાંતરો, જે જગ્યાએ ખોરાક સંગ્રહના રૂપાંતર થયા છે આ બધા મૃદુતક પેશીના જ રૂપાંતરણો છે. તો આ મૃદુતક પેશી વિશે આપણે વાત કરી. હવે જોઈએ આપણે કે સરળ પેશીનો બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી. જોઈએ બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી.
સ્થૂલ કોણક પેશી છે એ ઘણા ખરા મૃદુતક પેશીના જ લક્ષણો દર્શાવે છે. દાખલા તરીકે આ પેશીના કોષો છે એ પણ જીવંત છે, કોષ કેન્દ્ર ધરાવતા હોય છે, બરોબર. પણ ફેર ક્યાં પડે છે તો કે આ પેશીના કોષો છે એમાં આંતરકોષીય અવકાશ નહિવત હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. મૃદુતક પેશીમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે. આ પેશીના કોષો પણ અંડાકાર, ગોળાકાર આ પ્રકારના જોવા મળે છે. બીજું કે આ પેશી છે એ સતત બહુ ઓછી આવેલી હોય છે, પણ ક્યારેક જ સતત હોય, બાકી ટુકડાઓ સ્વરૂપે હોય. એટલે બહુ ઓછી વખત એ સ્તર સ્વરૂપે જોવા મળે, સ્તર સ્વરૂપે, અને ઘણીવાર ટુકડાઓ સ્વરૂપે આવેલી હોય. સ્તર સ્વરૂપે ક્યાં તો કે અધિસ્તરની નીચે એનું એક લેયર છે એ જોવા મળે છે. આ સ્થૂલ કોણક પેશી છે એ ક્યાં જોવા મળે તો કે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. એકદળી વનસ્પતિમાં સ્થૂલ કોણક પેશી હોતી નથી, બરોબર. દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તર એટલે કે જે ઉપરનું સ્તર છે એની નીચે એક પાતળું સ્તર બનાવીને એ પ્રકાંડમાં આવેલી હોય. બીજું, મૂળમાં સ્થૂલ કોણક પેશી હોતી નથી, એટલે એકદળીમાં પણ ન હોય, મૂળમાં પણ ન હોય. સ્થૂલ કોણક પેશી ક્યાં હોય? દ્વિદળીમાં અને વનસ્પતિના હવાઈ ભાગોમાં, પર્ણમાં હોય, પ્રકાંડમાં હોય, બરાબર. તો આવી પેશી એ છે દ્વિદળીમાં, પ્રકાંડમાં હોય અને પર્ણની અંદર આવેલી હોય છે. અધિસ્તરની નીચે સૌથી બહારનું સ્તર હોય એને શું કહેવાય? અધિસ્તર. એની નીચે એક લેયર સ્વરૂપે, સ્તર સ્વરૂપે, અથવા તો ઘણીવાર નાના નાના ટુકડાઓ સ્વરૂપે આ પેશી ગોઠવાયેલી હોય છે. આ પેશીના કોષો છે એ આંતરકોષીય અવકાશ ન ધરાવતા હોવાને કારણે ખીચોખીચ ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. આવી રીતે ખીચોખીચ ગોઠવાયેલા હોય, વચ્ચે ક્યાંય આંતરકોષીય અવકાશ જેવી રચના જોવા મળતી નથી. પણ જ્યાં બે કોષો એકબીજાની નજીક ગોઠવાય છે, એકબીજાને કોષ દિવાલને સ્પર્શે છે, ત્યાં જાડું સ્થૂલન દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા આ બે કોષો એકબીજાને અહીંયા ટચ થાય છે તો અહીંયા જાડું સ્થૂલન હોય. વળી પાછું સ્થૂલન એટલે શું? પહેલા એ વાત કરીએ તો કે વનસ્પતિના કોષની કોષ દિવાલ, આ કોષ દિવાલ છે, બરાબર. હવે ઘણીવાર વનસ્પતિની આ મૃદુતક પેશીના કોષની કોષ દિવાલ છે પાતળી હોય, બરાબર. હવે ઘણીવાર પેશીને વધારે મજબૂતાઈની જરૂરિયાત રહે છે, તો વધારે મજબૂતાઈ માટે કોષ દિવાલને જાડી કરવી પડે, દિવાલને જાડી બનાવવી પડે, કારણ કે આટલી પાતળી કોષ દિવાલથી મજબૂતાઈ ન મળે. તો શું કરે? તો અંદરની બાજુએ બીજું સ્તર જામે, અહીંયા, બરોબર. આ બીજું સ્તર જામે. જે કોષ દિવાલ એને પહેલાથી હતી એને કહેવાય પ્રાથમિક કોષ દિવાલ. પછી તો કે અહીંયા સ્તર જામ્યું વધારે મજબૂતાઈ આપવા માટે, તો બીજું સ્તર જામે એને કહેવાય દ્વિતીય કોષ દિવાલ. ક્યાં જામે? અંદરની બાજુ. તો અંદરની બાજુ જે દ્વિતીય કોષ દિવાલ બને આને કહેવાય સ્થૂલન. શા માટે? મજબૂતાઈ આપવા માટે થઈ અને અંદરની બાજુ વધારે પ્રમાણમાં દ્રવ્યની જમાવટ થાય. આ દ્રવ્યની જમાવટ થવાને કારણે કોષ દિવાલ જાડી બને અને કોષને વધારે મજબૂતાઈ પ્રાપ્ત થાય. સમજાઈ ગયું? તો આ દ્વિતીય કોષ દિવાલ છે એ સ્થૂલન સ્વરૂપે જોવા મળે. એના સ્તર છે એ જામતા જાય છે કોષની અંદરની સપાટી બાજુ. તો અહીંયા એવું થાય છે, પણ ક્યાં? તો કે જ્યાં બે કોષો એકબીજાની નજીક છે, આપણે અલગ કલરથી બતાવીએ. જ્યાં બે કોષો એકબીજાની નજીક આવે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં સ્થૂલન છે એ જોવા મળે છે. કોષો જ્યાં જ્યાં એકબીજાને ટચ થાય છે ત્યાં બટન સ્વરૂપે સ્થૂલન જોવા મળે. જ્યાં બે કોષો એકબીજાની નજીક એકબીજાને ટચ થતા હોય ત્યાં વધારે પ્રમાણમાં સ્થૂલન જોવા મળે છે. હવે સ્થૂલન, તો કે સ્થૂલન શાનું સ્થૂલન? તો આ સ્થૂલન છે એ પેક્ટિનનું સ્થૂલન ધરાવે છે. પેક્ટિન નામનું દ્રવ્ય છે, આ પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન, પેક્ટિનનું સ્થૂલન ધરાવે. ક્યાં? તો કે જ્યાં કોષો હોય બધે,
પણ જ્યાં કોષો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ત્યાં વધારે માત્રામાં સ્થૂલન બધે જ હોય. કોષ દિવાલ એની સામાન્ય કોષ કરતાં જાડી છે જ તે, પણ સ્થૂલનનું પ્રમાણ ક્યાં વધારે હોય તો કે જ્યાં કોષો એકબીજાને ટચ કરે ત્યાં વધારે પ્રમાણમાં સ્થૂલન દર્શાવે છે. બરોબર. એટલે અંદરની બાજુ કોષ દિવાલ પેક્ટિનની બનેલી હોય, દ્વિતીય કોષ સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પેક્ટિન બધું હોય, પણ સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ કરતાં પેક્ટિન છે વધારે પ્રમાણમાં હોય. તો પેક્ટિન ધરાવે છે અને જ્યાં કોષો ટચ થાય છે ત્યાં વધારે પ્રમાણમાં, એટલે બટન જેવી રચના છે એ આવી ઉપસી આવે છે. બરાબર. તો કોષો એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને પેક્ટિનનું સ્થૂલન દર્શાવતા હોય છે. પેક્ટિનનું સ્થૂલન ક્યાં વધારે હોય તો કે જ્યાં કોષો એકબીજા સાથે સંપર્કમાં આવે ત્યાં વધુ પ્રમાણમાં હોય. હવે કોષ દિવાલ કેવી બની ગઈ? જાડી બની ગઈ, એકબીજા સાથે ગાઢ રીતે જ્યાં જ્યાં એટેચ થયા ત્યાં વધારે પ્રમાણમાં સ્થૂલન દર્શાવ્યું. એટલે આખી પેશી છે એ સામાન્ય મૃદુતક પેશી કરતાં સ્થૂલકોણક પેશી મજબૂતાઈ આપે. એટલા માટે જ્યાં જ્યાં જે જગ્યાએ આ આવેલી હોય સ્થૂલકોણક પેશી ત્યાં મજબૂતાઈ આપે છે. બરોબર. પણ મજબૂતાઈ હજી કેવી છે? ઓછી મજબૂતાઈ આપે, ઓછી મજબૂતાઈ આપે. અથવા તો આ મજબૂતાઈને આપણે કહી શકીએ કે સ્થિતિ સ્થાપકતા બક્ષે, સ્થિતિ સ્થાપકતા બક્ષે, નમ્યતા બક્ષે. એટલે કે જે અંગમાં આવેલી હોય એ અંગ થોડુંક મજબૂત થાય. વનસ્પતિના કુમળા ભાગ, સાવ કુમળો ભાગ જે છે એની કરતાં થોડોક પાછળનો કુમળો ભાગ છે, તરુણ ભાગ, એ વધારે મજબૂત હોય. હજી એનાથી નીચે જાશું, બરાબર, કે જે મેચ્યોર પરિપક્વ ભાગ છે ત્યાં આગળની પેશી કે છે એની કરતાં વધારે મજબૂતાઈ આપે. બરાબર. તો મજબૂતાઈ પર સ્થિતિ સ્થાપકતા આપે છે. વનસ્પતિના કુમળા ભાગોને આપણે જ્યારે વાળીએ છીએ, મૂકીએ છીએ ત્યારે પાછા એ આમનામ થઈ જાય છે, પણ એક જાડી મજબૂત ડાળીને તમે એટલી બધી વાળી શકો નહીં. જ્યાં સ્થૂલકોણક પેશી છે ત્યાં આપણે આ રીતે વાળી શકીએ. તો સ્થિતિસ્થાપકતા આપે છે, નમ્યતા આપે છે. પવન જ્યારે આવે છે ત્યારે વનસ્પતિના ભાગો છે નમી જાય છે, પવન વયો જાય ત્યારે વળી પાછા સ્થિર થઈ જાય છે. આ બધું આપવા માટે આ સ્થૂલકોણક પેશીનો ઘણો બધો રોલ છે. પર્ણની અંદર અને પ્રકાંડની અંદર આવેલી હોય છે. પર્ણની કિનારીએ આવેલી હોય અને પ્રકાંડમાં કુમળા ભાગોમાં આ સ્થૂલકોણક પેશીની હાજરી જોવા મળે છે. બરાબર. તો આ થઈ બીજી સરળ પેશી, સ્થૂલકોણક પેશી. કોષો બધા એક જ પ્રકારના છે, જીવંત છે, કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર. પણ વધારાનું શું છે એની અંદર તો કે સ્થૂલકોણક સ્થૂલન દર્શાવે છે. ક્યાં તો કે જ્યાં કોષો એકબીજા સાથે ટચ થાય છે ત્યાં પેક્ટિનનું સ્થૂલન દર્શાવતા કોષો છે. ક્લિયર? જોઈએ આની પછીની સરળ પેશી કે જે આની કરતાં પણ વધારે મજબૂતાઈ આપે છે. તો ત્રીજી પેશી એ છે દ્રઢોતક પેશી. દ્રઢોતક, નામ દ્રઢ એટલે કે મજબૂત. બરાબર. મજબૂતાઈ આપવા વાળી પેશી છે દ્રઢોતક પેશી. વનસ્પતિને ખૂબ વધારે પ્રમાણમાં મજબૂતાઈ આપે છે. આપણે આસપાસ નજર કરો, જેટલી પણ ઇમારતી લાકડાની બનેલી ચીજ વસ્તુ છે એ બધી દ્રઢોતક પેશીથી બનેલી છે. ટેબલ, ખુરશી, બારણા, બરાબર. આપણું જો નળિયાવાળા મકાન હોય તો વાંસ, જે વાંસા પટ્ટીઓ જે હોય છે, થાંભલા હોય છે, આ બધું જ દ્રઢોતક પેશીમાંથી જ બને છે. આ જ એ લાકડું છે કે જે ઇમારતી લાકડા તરીકે ઓળખાય છે ને એમાં 100% દ્રઢોતક પેશી જ આવેલી હોય. એટલી બધી મજબૂત છે કે જે વર્ષોના વર્ષ એ ટકી શકે છે અને ખૂબ ઊંચી વનસ્પતિઓને પણ એ હવાની સામે, હવાના પવનની સામે, વાવાઝોડાની સામે પણ જો ટક્કર ઝીલવા માટે સક્ષમ હોય તો એ છે દ્રઢોતક પેશી. તો આવી દ્રઢોતક પેશીની વાત કરીએ. દ્રઢોતક પેશી છે એ ખૂબ દ્રઢ છે, ખૂબ મજબૂત છે. મતલબ શા માટે? કારણ કે એના કોષોની અંદરનું સ્થૂલન છે ખૂબ વધારે હશે. હવે એ સ્થૂલન કેવું હોય તો પ્રાથમિક કોષ દિવાલથી મજબૂતાઈ ન મળે, દ્વિતીય કોષ દિવાલથી થોડીક મજબૂતાઈ મળે. હવે એની અંદર વધારે પ્રમાણમાં સ્થૂલન જ્યારે થઈ જાય ત્યારે એને વધારે પડતી મજબૂતાઈ મળે. અને આ સ્થૂલન કેટલું બધું હોય તો કે આ સ્થૂલન આટલું બધું હોય. બરોબર. આવું સ્થૂલન હોય. દ્વિતીય કોષ દિવાલની જાડાઈ તમે જુઓ, વચ્ચે સેન્ટરમાં માત્ર એક પાતળી ભૂંગળી જેવી રચના છે. આ જ એટલે વચ્ચેનો અવકાશ, સેન્ટ્રલ જે કેવિટી છે એ બહુ ઓછી છે.
આ ખૂબ જે વધારે પડતો જે બહારનો બધો આખો વિસ્તાર છે એ આખી દ્વિતીય કોષ દિવાલ છે, અને આ દ્વિતીય સ્થૂલિત કોષ દિવાલ છે એ ખૂબ જ વધારે, બરોબર, આ જ ઉપર ભાર આપવો જ પડશે, એટલી બધી વધારે પ્રમાણમાં આ દિવાલ જોવા મળે છે. અને દ્રઢોતક પેશીના કેસમાં જો વાત કરીએ તો આ સ્થૂલન શેનું હોય તો કે લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન દર્શાવે છે. હવે ધીમે ધીમે કોષ દિવાલ આ જ્યારે બન્યા હોય ને ત્યારે તો પ્રાથમિક વર્ધનશીલ પેશીમાંથી જ આ કોષો બન્યા હોય, તરત જ એની અંદર સ્થૂલન જામવા માંડે લિગ્નિનનું. લિગ્નિન એ શું છે તો કે લિગ્નિન એ એવો પદાર્થ છે કે જે પાણી માટે અવાહક છે. પાણી માટે અવાહક છે, પાણીને બહાર ન જવા દે, બહાર હોય તો અંદર ન આવવા દે. તો આવા અવાહક પદાર્થનું પડ છે એ જામતું જાય. ક્યાં સુધી તો કે વચ્ચે આવતું જાય, વચ્ચેની સેન્ટ્રલ કેવિટીને સાવ નાની એમથી બનાવી દીધી. એટલે કોષ છે એ પોતાની પ્રક્રિયાઓ પૂરી ન કરી શકે અને ઇવેન્ચ્યુઅલી કોષ છે એ મૃત બની જાય, મરી જાય. એટલે આ પેશી છે ને એ મરેલી પેશી છે, એટલે એને કહેવામાં આવે છે મૃત પેશી. દ્રઢોતક પેશીના બધા કોષો કેવા હોય છે? મૃત હોય છે. ડેડ સેલ, ટિશ્યુ ઓફ ડેડ સેલ, એટલે કે મૃત કોષોની બનેલી પેશી એટલે દ્રઢોતક પેશી. એટલી બધી મજબૂતાઈ આપવા માટે જાડી બની જાય કે અંદર કોઈ જે દેહધર્મી ક્રિયાઓ થવી જોઈએ થાય જ નહીં. કોષરસ, કોષ કેન્દ્ર બધું નાશ પામે અને આ પેશી છે એક માત્ર પોલી ભૂંગળી જેવી બની જાય, જાડી પોલી ભૂંગળી જેવા કોષો. તો આવી મૃત પેશી જે છે એનું નામ છે દ્રઢોતક પેશી. તો દ્રઢોતક પેશીમાં શાનું સ્થૂલન જામે છે? લિગ્નિનનું સ્થૂલન, કે જે પાણી માટે અવાહક છે. અને લિગ્નિન છે એ એટલું બધું વધારે પ્રમાણમાં આવેલું હોય કે દરેક કોષ અત્યંત મજબૂત થઈ જાય. એટલે લિગ્નિન જે છે એ ખૂબ જ વધારે મજબૂતાઈ બક્ષે છે, વનસ્પતિને ખૂબ વધારે મજબૂતાઈ આપે. આ પેશીના કોષો સમૂહમાં આવેલા હોય અને એ સમૂહમાં આવેલા હોય ત્યારે હવે આ પેશીના કોષો છે એ કેવા જોવા મળે તો કે આડછેદમાં ઘણીવાર આ કોષો છે એ આ પ્રકારે જોવા મળે. આખી દિવાલ લિગ્નિનથી સ્થૂલિત હોય એટલે આ કોષો છે બહુકોણીય બની જાય છે આવી રીતે. બરાબર, આ ટાઈપના કોષોનો જથ્થો છે એ આપણને માઇક્રોસ્કોપની અંદર દેખાય. જાડી કોષ દિવાલવાળા અને પોલા, અંદર બીજું કોઈ દ્રવ્ય આપણને જોવા મળતું નથી કારણ કે એ નાશ પામ્યું છે અને એના કારણે એ પોલી ભૂંગળી જેવા બની ગયેલા હોય છે. આ આડછેદમાં જોવા મળે. હવે ઊભા છેદમાં જોઈએ તો આપણને આ પેશીના કોષો જોવા મળે. તો આ પેશીના કોષો છે એ બે પ્રકારના જોવા મળે. અમુક કોષો છે એ તંતુમય હોય છે, એટલે એને કહેવામાં આવે તંતુ. આ બે પ્રકારની દ્રઢોતક પેશી છે. એમાં એક છે દ્રઢોતક તંતુ, દ્રઢોતકીય તંતુ. તો આને જ્યારે આપણે ઊભા જોઈએ છીએ ત્યારે આપણને આ ટાઈપના જોવા મળે, અણીદાર છેડાવાળા. આ ટાઈપના, બરોબર, આવા લાંબા તંતુ હોય છે અને કોઈ એક તંતુનો આડછેદ લીધો હોય તો આ તંતુ આપણને આ ટાઈપનું જોવા મળે. બરોબર, આ ટાઈપનો આપણને તંતુ જોવા મળે છે કે જે વચ્ચે વચ્ચે છિદ્રો દર્શાવતો હોય છે. અહીંયા વચ્ચે વચ્ચે છિદ્રો હોય. લિગ્નિન પોતે અવાહક છે પણ આ છિદ્ર મારફતે આ તંતુની અંદર પાણી ઘૂસી શકે છે, પાણી અહીંયાથી બહાર પણ જઈ શકે છે. અને બે નજીકના તંતુઓ એકબીજા સાથે છિદ્ર મારફતે સંપર્કમાં આવેલા હોય તો આવા તંતુઓ જોવા મળે છે. આ દ્રઢોતકીય તંતુ કે જે મજબૂતાઈ પણ આપણને જે પેશી છે એને અને વનસ્પતિને આપે છે. તંતુ છે લંબાયેલા કોષો છે, પાતળા છે, સાંકડા છે અને અંદરનો અવકાશ છે એ ખૂબ જ નહિવત પ્રમાણમાં રહેલો હોય છે. અણીદાર છેડાવાળા હોય છે. ઉપરનો છેડો અને નીચેનો છેડો આ તંતુનો અણીદાર જોવા મળે.
આનું આર્થિક મહત્વ છે આ દ્રઢોતક તંતુનું. દાખલા તરીકે આપણે રેસાવાળા જેટલા પણ વનસ્પતિજન્ય પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ બધા આ જ છે. દાખલા તરીકે કોથળા છે, શણ છે, ઉપરાંત દોરડા બનાવે છે. કેના નામની વનસ્પતિના પર્ણની અંદર જે દ્રઢોતક તંતુ જોવા મળે એમાંથી રસ્સીઓ બને છે, દોરડા બને છે, ખૂબ જ મજબૂત દોરડા બને છે. તો આ બધા છે એ દ્રઢોતક તંતુ જ છે કે જેનો આપણે આર્થિક ઉપયોગ કરીએ છીએ. દ્રઢોતક પેશીના તાંતણા છે કે જેને કાપવા પણ ખૂબ જ અઘરા પડે છે. તો રેસાઓ છે એ દ્રઢોતક તંતુ છે. બીજા અમુક પ્રકારના કોષો છે એ કેવા છે? તો આ પાતળા સાંકડા હતા. તો બીજા અમુક દ્રઢોતક પેશીના કોષો છે એ ટૂંકા છે, નાનકડા એવા, આ ટાઈપના આવા કોષો જોવા મળે દ્રઢોતક પેશીના. અને આ પેશીના કોષોને કહેવાય અષ્ઠી કોષો, અથવા તો ઘણીવાર આને સ્ટોન સેલ, પથ્થર જેવા કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોષો છે એ ટૂંકા છે આના સાપેક્ષમાં. આની અંદર તે આટલું જ તે સ્થૂલન જામેલું છે અને સ્થૂલન જામેલા હોવાના કારણે એના સેન્ટ્રલમાં, કેન્દ્રમાં ખૂબ જ ઓછો અવકાશ હોય. બાકી બધે આ દ્રઢોતક પેશીનું સ્થૂલન દર્શાવતા, લિગ્નિન દ્રવ્યનું સ્થૂલન દર્શાવતા કોષો છે. આ પ્રકારના કોષો જોવા મળે. સ્ક્લેરેટ્સ અથવા તો આને અષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ અષ્ઠી કોષો છે એ કેવા? સમવ્યાસી, ગોળાકાર અથવા તો ઘણીવાર અંડાકાર, પણ પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં લિગ્નિનનું સ્થૂલન ધરાવતા જોવા મળે. સેન્ટરમાં, કેન્દ્રમાં સાવ નાનો એવો એક કેવિટી હોય. ઘણીવાર આ કોષો એકબીજા સાથે ક્રમમાં ગોઠવાઈને માળાની જેમ રચના પણ બનાવે અને સેન્ટરમાં પોલી ભૂંગળી કે જે એકબીજા કોષોને કનેક્ટેડ એકબીજાની સાથે રાખતી હોય એ ટાઈપની રચના પણ ઘણીવાર જોવા મળે. છૂટા છૂટા પણ જોવા મળે, સમૂહમાં પણ આ કોષો છે એ જોવા મળે. ક્યાં જોવા મળે છે આ કોષો? તો આપણે જોયું છે કે જામફળ, ચીકુ ખાઈએ ત્યારે આપણે કચકચ અવાજ, ચીકુનો જે આપણે જ્યુસ પીએ તો કરકરું લાગે છે. એ કરકરું દાણાદાર જે લાગે છે, કચકચ થાય છે, એ કચકચ થાય છે એ આ સ્ટોન સેલ્સ, બરાબર, અષ્ઠી કોષો છે. જામફળના જે ફ્રૂટનો ગર પ્રદેશ છે એમાં જોવા મળે. ઉપરાંત કાચલીવાળા જેટલા પણ ફળ છે, નટ્સ, એટલે કે દાખલા તરીકે આપણે શ્રીફળ છે તો એની ફરતે કાચલી જોવા મળે. તો એવા કાચલીવાળા જેટલા પણ ફલાવરણ છે એ એના ફળના બહારિયા કાચલીની અંદર એ જોવા મળે છે, મજબૂતાઈ આપે છે, બરોબર. ઉપરાંત ચાના પર્ણોની અંદર પણ આ અષ્ઠી કોષો છે એ જોવા મળે. અને શિંબી કુળની વનસ્પતિ જે છે, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, એના બીજના આવરણમાં, બરાબર, આટલી જગ્યાએ આ દ્રઢોતક પેશીના અષ્ઠી કોષો છે એ જોવા મળે છે. તો આ થઈ સરળ પેશીઓની વાત. મૃદુતક પેશી કે જે કોષના વનસ્પતિના શરીરના મોટાભાગના સ્ત્રાવ, સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ વગેરે કાર્યો કરે છે. સ્થૂલકોણક પેશી કે જે વનસ્પતિને સ્થિતિસ્થાપકતા, નમ્યતા બક્ષે છે. અને દ્રઢોતક પેશી કે જે વનસ્પતિને મજબૂતાઈ આપે છે અને બાહ્ય પર્યાવરણ સામે ટકી રહેવા માટે મજબૂત દ્રઢતા બક્ષે છે. એટલા માટે એને દ્રઢોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આપણે દ્રઢોતક પેશીમાં જોઈશું કે કોઈ મોટી વનસ્પતિ હોય, એ મોટી વનસ્પતિના થડને જ્યારે આપણે કાપીએ છીએ, બરોબર, ત્યારે થડને કાપીએ ત્યારે બહારનો થોડોક ભાગ જ, આ છાલ વાળો અને પીળો ભાગ છે, બરોબર, બહારનો એ કાઢી નાખો એટલે વચ્ચેનો સેન્ટરનો આખો કથ્થાઈ લાલ રંગનો ભાગ જોવા મળે છે. આ કથ્થાઈ લાલ રંગનો ભાગ જ મજબૂત ભાગ છે, જેના કારણે વનસ્પતિ આટલા મીટર ઊંચી ટકી રહી છે. તો એ આખો ભાગ જે છે મજબૂત, એ બધો જલવાહક પેશીનો છે. અને જલવાહક પેશી જે છે એ દ્રઢોતક ટાઈપની જ પેશી છે. તો એ દ્રઢોતક પેશી છે જેના કારણે વનસ્પતિને આટલી મજબૂતાઈ એ પ્રાપ્ત થાય છે, બરાબર. આગળ આપણે જોઈશું જટિલ પેશી. જટિલ પેશીઓ કે જે મૃદુતક ને દ્રઢોતક ને વગેરેના એકબીજાના સંયોજનથી બને છે, કારણ કે એક કરતાં વધારે પ્રકારના કોષો ભેગા થઈને કોઈ એક કાર્ય કરે છે. તો એ જટિલ પેશીની વાત કરશું, વાહક પેશીની વાત કરશું. તો અત્યારે આપણે જોઈએ સરળ પેશી, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી.